સગડી ભલી અને ઉનાળે બરફની પાટ પણ ચોમાસે છત્રી ભલી એ ઓલા બૂટ તો બારે માસ. શિયાળે સગડી ભલી ઉનાળે બરફની પાટ ચોમાહે છત્રી ભલી અને બૂટ તો બારે માસ. આને દુહો ન કહેવાય, આ તો દુહામાંથી પાણી ફેરવા કહેવાય. દુહો તો એને કહેવાય શિયાળે સોરઠ ભલો ઉનાળે ભલી ગુજરાત વરહે તો વાગડ ભલો અને બરડો બારે માસ. આને દુહો કહેવાય. એક ભાઈ એક દી વાતું કરતા હતા કે મારે છત્રી બહુ સારી મુંબઈથી હું લઈ આવ્યો છું. બીજું કે કેવી સારી કે બે જણા ઊભા હોય ને તો વાંધો ના આવે. એક જણો કે હવે હમણાં અમે નીકળ્યા બારી કે અને 5 જણા એક છત્રીમાં હતા ને તોય કોઈ ભીંજાણા નહીં. ઓલો ઘુમરે પડી ગયો કે એમ કેમ 5 જણા એવડી મોટી છત્રી? કે ના વરસાદ નહોતો. અભાગ્ય વરસાદ ન હોય તો ક્યાંથી ભીંજાય? એક ભિખારી ભીખ માગીને ફૂટપારી ઉપર ગુજરાન હલાવતો ને એમાં ચોમાહાનું ટાણું આવ્યું હતું, વરસાદ વરસતો હતો. એક ચા વાળાની રેકડીએ જઈને કે ઉનાળામાં તો આ ફૂટપારી ઉપર હુઈ જતો, હવે વરસાદ વરસે છે ને મારે હું ક્યાં? ચા વાળો કે એક કામ કરે, ઓલા એક બેન છત્રી લઈને જતા હતા કે એની છત્રી હળી મૂકીને આંચકી લે, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવશે, ગાડી આવશે, પકડી જાહે, તને 2-3 ઝાપટ મારશે પણ કોટડીમાં હુવારશે. ઓલો કે વરસાદમાં ઠરવા કરતા 2 ઝાપટમાં મરી ન જાય. એ ધંધો કરી લેવાય. એટલે એને જેલમાં જવું તો પછી સવાલ જ ક્યાં રહ્યો? ઓલા બેન છત્રી લઈને જતા હતા ને હળી મૂકીને જોંટ મારીને છત્રી આંચકી લીધી. ત્યાં એ બેન કે તમારી હોય તમે લઈ જાઓ. એ કે હું તો મંદિરેથી લઈ આવી છું. ત્યાં ખબર પડી કે આ કોકની બઠાવીને જતા હતા. એક વાણીએ તો બૂટનો સ્ટોર કર્યો, એમાં એક છોકરાને રાખ્યો હતો મહિનાદાર. એ બપોરે વાણીઓ જમીન હોઈ જાય 2-3 કલાક ઘેરે, 4 વાગે દુકાને આવે. એટલે 4 વાગે દુકાને આવીને છોકરાને પૂછ્યું કાંઈ વેચાણું? છોકરો કે હા 1 જોડી બૂટ વેચાણા. કે 1 જોડી બૂટ વેચ્યા, પણ એ કે એની પાસે 20 રૂપિયા નહોતા એટલે 20 રૂપિયા બાકી રાખ્યા, 80 રૂપિયા આપી ગયો છે ને 20 રૂપિયા સાંજે આપી જાય. અને વાણીઓ ગરમ થઈ ગયો. એ કે 20 રૂપિયા હવે કોઈ દી પાછા દેવા આવે? ઓલો છોકરો એનામાં નોકરી કરતો હતો, એની બુદ્ધિ વાણીએ જેવી થઈ ગયેલી. અરે કે દુકાન બંધ કરી દેવું ને તો એ શેઠ સાંજે ઘેરે આવી અને રૂપિયા આપી જાય. કેમ? એ કે 2 બૂટ એક જ પગના આપ્યા. ગોતતો ગોતતો આપી જાય, નો આપી જાય શું? પણ સામે લઈ ગયો તો ઈ વાણીઓ હતો. 1.5 વર્ષ થયું તો એ બૂટ દેવા ન આવ્યો કે પૈસા દેવા ન આવ્યો. પછી 1.5 વર્ષે એ વાણિયાને મળ્યો ને તો ઓલી દુકાનવાળા વાણિયા ઓલા બૂટ લઈ ગયો તો એ વાણિયાને કીધું કે તારા 20 રૂપિયા મારે જોતા નથી, પણ તું અમને ઈ તો કે આ 2 બૂટ એક જ પગના હતા એનું તે કર્યું શું? ત્યાં એ બૂટ લઈ ગયો તો એ વાણીએ કીધું કે મારા મોટા ભાઈને 1 પગ કપાઈ ગયો છે, 2 જોડી થઈ ગયા. 1 બૂટ આદિ સુધી પહેરતા ને હમણાંથી બીજું નવું કાઢ્યું. આને કોણ પૂગે એમ? પણ એકવાર એક શેઠ બજારમાં નીકળેલા. બજારમાં નીકળ્યા તો એમાં ગીરદી બહુ. ગીરદી હતી તો આમ હાઈલે જતા હતા. તેને એમ થયું કે પાછલી શેરીમાં થઈને વયો જાવ. એ પાછલી શેરીમાં જતા હતા ને ત્યાં એનો કોઈક ઉઘરાણી વાળો હામો મળ્યો અને એમાં થઈ મગજમારી કે આટલા પૈસા નીકળે છે ને ઓલું કે એટલા નથી નીકળતા. શેઠ હામાં ગરમ થઈ ગયા. પછી ઓઈલો શું કે ખબર શેઠને? એ કે તારા મગજમાં કાંઈ રાય આવી ગઈ લાગે. ઓલું કે હા અથાણું કરી તેથી લઈ જાય. હવે આને મોંઘવારી નડે. એકવાર તો છૂટા છેડા કેમ થાય છે એના ઉપર આખી ચર્ચા થતી હતી, જબરી મીટિંગ, કે આપણા ભારતમાં આપણા દેશમાં છૂટાછેડા બહુ થાય છે, એનું કારણ શું? એક પછી એક માણસો ઊભા થઈને વાતો કરતા હતા, કોઈ હવના મંતવ્ય રજૂ કરતા હતા. એમાં એક ગામડાના બાપા છેવાડે બેઠેલા. એટલે કોઈએ કીધું કે બાપા છૂટાછેડા કેમ થાય છે એના વિશે તમારે કાંઈ કહેવું છે? બાપા કે હા મારે 2 શબ્દો કહેવા છે. શું? તઈ ગામડાના બાપા ઊભા થઈને એટલું બોલ્યા કે આમ તો છૂટાછેડા થવાનું મૂળ કારણ તો લગ્ન છે. લગ્ન બંધ કરી દો એટલે છૂટાછેડા ન થાય. તો આમાં વાત જ ક્યાં રહી એમ? આપણી અહીંની મજા એ છે 80% માણસો ભણેલા છે અને 10% છે એ અભણ છે. પણ 10% છે એ 80% વાળાને મૂંઝવે બેઠા બેઠા.
હા, એક ગામડાના બાપાએ ટીવી વેચવાની દુકાન કરી. હા, ટીવી હારા હારા લેવે વેચે, અગતે વેચે. એમાં એક ભાઈ અગતે ટીવી લઈ ગયા. તો એ ટીવી લઈ ગયા ને 15 દી પછી આવીને ગામડાના બાપા ઉપર ગરમ થઈ ગયા કે તમે દુકાન નાખીને બેઠા છો, ટીવી મેં લીધું તમારી દુકાનેથી, રૂપિયા દીધા 12,000 અને ટીવીમાં અડધું જ ફિલ્મ દેખાય છે, અડધો પડદો તેમને કાળો રહે છે. બાપા કે અગતા પૂરા કરી ત્યારે આખું દેખાય. તારે કોડા એમને જોઈ લેવું કે એ થોડું હાલે. એક બાઈ એના પતિને કે તમારા બાપુજી બહુ લોભિયા છે. કઈ તમારા બાપુ બહુ લોભિયા. હા, માખી તેલમાં પડી ગયો હોય તો માખીનો જીવ લઈ લે, બાકી જવા ન દે. હા, બહુ લોભિયા છે. પણ આજ બહાર ગામ ગયા છે તો હાલો આપણે રંગોલી હોટલમાં જાય. હે, રંગોલી હોટલમાં જાય, જમી ત્યાં જઈ. બે પતિ પત્ની ગયા, રંગોલી હોટલમાં જઈને બેઠા અને પાણી મગાવ્યું, પાણી પીતું. પાણી પીતું ને ત્યાં વેઇટર આવ્યો. એટલે ઓલો પતિ એની ઘરવાળીને કે બોલ શું મગાવવું આપણા માટે. એની પત્નીની આમ નજર પડી ગયેલી. એને કીધું કે મારા માટે આઈસ્ક્રીમ મગાવો ને તમારા માટે એમ્બ્યુલન્સ ગાડી મગાવો. કેમ? એ કે બાપુજી આવે છે. ત્યાં તો એનો બાપ ધુઆ ફુઆ થઈને આવતો હતો. હમણાં એ કે મારી મારીને તોડી નાખશે, એટલે તમારે તો સીધું દવાખાને જ જવાનું રહે. હા, લોભનાય માપ હોય. એક ભાઈને પોલીસમાં ઇન્ટરવ્યુ હતું. એટલે ત્યાં એને પૂછવામાં આવ્યું કે પેલા અમે તમને બે પ્રશ્ન પૂછો. એ કે હવ પેલા વડાપ્રધાન કોણ હતા? તો એ માણસ કે જવાહરલાલ નહેરુ. યસ, બરોબર છે. અત્યારે હાલમાં મુખ્યમંત્રી કોણ છે? તો કે અત્યારે તો કેશુભાઈ પટેલ છે. હા, બરોબર છે. તો એ કે ગાંધીજીને માર્યા કોણે? કે એ ખબર નથી. તો કે જા તપાસ કરીને આવજે. તો ઘેરે વયો ગયો. તો ઘેરે ગયો તો એને બાપુજીએ પૂછ્યું કે ઇન્ટરવ્યુ દેવા ગયો, શું થયું? એ કે નોકરી મળી ગઈ ને તપાસ હોપી દીધી ને. કોડા આ ક્યાં આમાં તને નોકરી મળી એમ? ઘણી વાર આવા ધંધે લગાડી દે. એક શેઠનો છોકરો રોતો રોતો ઘેરે આવ્યો. એટલે શેઠે પૂછ્યું શું કામ રોસ બેટા? એ કે બાજુમાં આપણે ઓલા બેન નથી રહેતા ચશ્મા વાળા? કે હા. એ કે એને મને માર્યું. એટલે શેઠ તો બહાર નીકળ્યા. ઓલી બાઈને કે મારા છોકરાને શું કામ તમે માર્યું? હે, કે મારા છોકરાને માર્યું શું કામ? તો એ કે એને મને ભેંસ કીધી. તો શેઠ કે એ બેનને કે છોકરાઓને ન ખબર પડે, એને ફોહલાવીને કહેવાય હજી એને પશુમાં ખબર નથી પડતી કે ભેંસ છે શું છે. આમાં અમુક ને સવારે લાઈટું થાય. એક જગ્યાએ અમારો કાર્યક્રમ હતો, એક ભાઈ દિવસના 10 વાગે દાંત કાઢતા હતા. મેં કીધું અત્યારે કેમ દાંત કાઢો? મને કે ઓલું રાતે બોલ્યા એ અત્યારે મગજમાં આવ્યું. હા, એક નિશાળીઓ એના મિત્રને કે મને કે જ્યારે સપના આવે ત્યારે હંમેશા સાચા જ પડે. કે એમ કેમ? એ કે હું નિશાળે બેઠો તો નીંદર આવી ગઈ ને સપનું આવ્યું, સાહેબ મારતા હતા, જાગ્યો તો હાચન મારતા હતા. એક બે મિત્રો ભેગા થઈ ગયા બસમાં. એક મિત્રએ બીજાને પૂછ્યું કે તમારી કંપનીનું નામ શું છે? એ કે દેસાઈ મહેતા દેસાઈ. કે દેસાઈ ના વચમાં મહેતા કેમ આવ્યું? એ કે રૂપિયા બધા એને રોક્યા છે. એટલે એનું નામ આવે ને. એક સંત બેઠા હતા, એની પાસે જઈને એક માણસ પગે લાગ્યો. કે બાપુ તમારા સત્સંગમાં બહુ મજા આવી. હે, તમારા સત્સંગમાં મજા આવી? કે કેદી આવ્યો તો સત્સંગમાં? એ કે સત્સંગમાં આવ્યો તો એને 6 મહિના થઈ ગયા, પણ સત્સંગમાં આવ્યા પછી જીવનમાં ઘણો ફેર છે. મેં દારૂ હાવ પીવાનું બંધ કરી દીધું. હે, દારૂ પીવાનું બંધ કરી દીધું? કે હા. સંત બહુ રાજી થઈ ગયા, કારણ કે સંત તો સમાજને સુધારવા માટે આવ્યા છે. સંતે તો સમાજને ધર્મમય જીવન જીવવાનો રાહ બતાવ્યો છે. સંત રાજી બહુ થયા. એ કે તમે દારૂ મૂકી દીધો એ સાંભળીને હું રાજી બહુ થયો. અટાણે હું ધંધો કરો છો? એ કે હવે વેચવાનું ચાલુ કર્યું. બોલો આમાં શું સમજવું એમ? હા, એક ભાઈ તો બાબા ગાડીમાં પોતાના છોકરાને બેહાડીને જતા હતા અને છોકરો રોતો હતો. તો એ બાબા ગાડીને ધક્કો મારી જાય અને પાછા એમ કહેતા જાય, ધક્કો મારતા જાય ને બોલતા જાય, ભાવેશ બેટા શાંત રહે, મગજ ઉપર કાબુ રખાય, ક્રોધ ન કરાય. એક બેન સાંભળી ગયા, આમ રોડ માંથી હાલ્યા જતા હતા. બાજુમાં જઈને કીધું કે વાહ ભાઈ, ખરેખર તમને ધન્યવાદ આપવા જોઈએ. છોકરો રોવે છે છતાં તમે કેવા લાડથી એમ કહો છો, ભાવેશ બેટા ક્રોધ ન કર, મગજ શાંત રખાય. તઈ એ ભાઈએ કીધું કે છોકરાનું નામ તો મહેશ છે. તો કે ભાવે શું કામ? એ કે એ મારું નામ છે.
એને ને એને ટાઢો પાડતો હતો પોતે બેઠો. ભારતના અવકાશ મંત્રાલયે અવકાશ યાત્રી થવા માટેની ઈચ્છા ધરાવનાર માણસો પાસે અરજી મગાવી, જેને અવકાશ યાત્રા કરવી હોય એને અહીં ફોર્મ મોકલવાય, અરજી મોકલવી. 3 અરજી ગઈ. એક મારવાડના માણસે મોકલી, એક રાજસ્થાનના માણસે મોકલી, એક સૌરાષ્ટ્રના બાપાએ મોકલી. તો પેલા મારવાડ વાળાને પૂછવામાં આવ્યું કે તમે કેટલા રૂપિયા લેહો? તો મારવાડનો માણસ કે હું 1 લાખ રૂપિયા લઉં. કોઈ વાંધો નહીં, બહાર નીકળી જાઓ. તે રાજસ્થાન વાળાને બોલાવ્યો કે તમે કેટલા રૂપિયા લેહો? તો એ કે 80,000. કે કોઈ વાંધો નહીં, બહાર નીકળી જાઓ. પછી ગામડાના એ સૌરાષ્ટ્રના બાપાને બોલાવીને પૂછ્યું કે બોલો તમે એના રૂપિયા કેટલા લ્યો? તો એ બાપાએ કીધું 3 લાખ રૂપિયા. તો એ કે 3 લાખ કેમ? એ કે 1 લાખ તો પાછા તમને આપવા પડે ને મારે. તો કે બીજા 2 લાખ? એ કે એમાંથી 1 લાખ, એ કે એમાંથી 1 લાખ છે એ આપું રાજસ્થાન વાળાને, એની પાસે યાત્રા કરાવી લો. 1 લાખ રૂપિયા મારા પરિવારમાં વાપરું બેઠો બેઠો. બોલો, આને મોંઘવારી નડે. એકવાર PWD ના સાહેબે પેન્ટરને બોલાવ્યું. પેન્ટરને બોલાવીને કીધું કે 2 ફૂટ લાંબા અને 1 ફૂટ પહોળા એવા 5000 બોર્ડ બનાવવાના છે, અને એ બોર્ડમાં તારે લખવાનું છે કે લાંચ લેવી ઈ એક ગુનો છે, લાંચ દેવી ઈ એક ગુનો છે. એવા 5000 બોર્ડ બનાવવાના છે. બોલ, ઈ કોન્ટ્રાક્ટ તને આપું, તું મને શું આપ? શરૂઆત જ એને કરી એમ. એક ભાઈ તો વકીલ પાસે જઈને કે મારે છૂટાછેડા લેવા છે, કેટલા રૂપિયા થાય આપણે તમારી ફ્રી? વકીલ કે 60,000 આપવા પડે. ઓલો કે વકીલ સાહેબ 10,000 તો મારા લગ્ન થઈ ગયા છે અને છૂટાછેડા લેવાના 60,000 રૂપિયા. વકીલ કે સસ્તા લગ્નના પરિણામ આવા જ હોય. હમણાં જો લગ્નમાં 1.5 લાખ વાપર્યો હોત ને તો કે આ કાંઈ ન થાત, 60,000 આપી દેજી, તારા માટે સારું છે. પણ મળશું કાં મેળે કાં મેળાવડે, કાં એકબીજાને ગામ ગીએ, મેકરણ એકદી નહીં મળીએ, જેદી ધરતી ઢંક દીએ. જીવતો માણસ એ મેળામાં મળી જાય અને મેળાવડામાં મળી જાય. મેળો ને મેળાવડો એમાં તફાવત છે. જ્યાં તમામ જ્ઞાતિઓના માણસો ભેગા થાય એને મેળો કહેવાય, જ્યાં એક જ જ્ઞાતિના માણસો ભેગા થયા હોય એને મેળાવડો કહેવાય. હા, એક ભાઈને તો એ ગામડાના એ બાપાએ પરાયણે મોકલ્યો કે તું જા મેળામાં. કે મેળામાં જા બેટા, ફરવા જેવું હોય. કે તો જાતો નહોતો, બહુ તાણ કરી તો એ તો થોડે દી ખંભે ધાબરો મારીને ગયો. એ મેળે જઈ અને પાછો ઘીરે આવ્યો તો એ પૂછ્યું કે બેટા મેળામાં કેમ મજા આવી? ને શું મજા આવી? કે ત્યાં બધા મારો ધાબળો ચોરવા ભેગા થયા હતા. બહુ ધ્યાન રાખ્યું ને તોય લઈ ગયા, તઈ હક કર્યું એમ. બોલો, એનું મેળામાંથી કોઈક ધાબળો લઈ ગયા. વેલા વખતમાં તો રાજા રજવાડામાં જ અરીસા હતા, બીજા કોઈ માણસો પાસે અરીસા નહોતા. પણ સ્વરાજ થયું અને સ્વરાજ થયા પછી અરીસા આવ્યા ને એ વખતે ગામડાનો એક માણસ મેળે ગયેલો ને પાવલીનો અરીસો લઈ ગયો ઘેરે. તો આમ અરીસામાં જોવે, પોતે જોવે ને એના જેવું જ આમ દેખાય. એને એમ થાય કોક આમાં માણસ છે, આપણે જેમ કરીએ એમ આમાં ચારા પાડે. એને ખબર નહીં અરીસો છે, આપણે દેખાય છે. એ કાયમ હાંજ સવાર જોઈ લે ને એક દી પથારીમાં પડ્યો રહ્યો ને વયું ગયો કામે. એની ઘરવાળીએ પથારી ઉપાડી, અરીસો ખીર્યો. તો એને જોયું, બાય જોવે બાય જ દેખાય ને. એ જોઈને એની હાહુને કે બા તમારો દીકરો એ કે કાંઈક આવડુંક લેવો છે ને એમાં એક બાય છે કે જોવા દેજી. એની હાહુએ જોયું, ડોશી જોવે ડોશી જ દેખાય ને. આમ જોયું, જોઈને ડોશીએ કીધું કે લઈ આવ્યો તો ભલે લઈ આવ્યો, પણ આવી ગઈઠી શું લઈ આવ્યો? હા, એકવાર તો એક લોભીઓ જમવા બેઠો, એમાં આમ થાળી આવીને નોકર ઉપર ખારો ધૂતવાર થઈ ગયો. આવી મોંઘવારીમાં આટલું બધું ઘી ચોપડાય રોટલી માથે. નોકર કે શેઠ માફ કરજો, એ કે ભૂલમાં મારી થાળી તમને દેવાઈ ગઈ. ઉપાડ્યો ઓછા ઘી વાળી. આમ તઈ ઓલાને ખબર પડી કે આ 1 વર્ષ થયા તો આવડો આ કટકટાવે. શેઠ જેટલો લોભ કરે એટલું ઓઈલો દાબી જાય. બોલો, આને મોંઘવારી નડે. આ ડોક્ટર પાસે એક દર્દી ગયો. દર્દીને ડોક્ટરે પૂછ્યું કે તમારો એક કાન કપાઈ જાય તો શું થાય? દર્દી કે કમનસીબી થાય સાહેબ. ડોક્ટર કે તમારો બીજો કાન કપાઈ જાય તો શું થાય? તો દર્દી કે હું વાંચી ન શકું. ડોક્ટર ઘુમરે પડ્યું. હા, એ કે આનો કાન કપાઈ જાય ને વાંચી ન શકે, કાનને નાખ્યું શું લેવા દેવા? એ કે 2 કાન કપાઈ જાય ને તું વાંચી ન હોય કે એમાં કાનને નાખ્યું શું લેવા દેવા? તઈ દર્દીએ કીધું કે સાહેબ ચશ્મા ક્યાં પહેરું?
કમ્પ્યુટરને ઘૂંવરે નાખી દીધા એમ. હા, એકવાર તો લોટાનું સંમેલન થયું. હા, આખી લોટાની નાયત ભેગી થઈ. એમાં પ્રમુખ સ્થાન ઘણનું હતું. શું કામ? સમાજમાં જેનું વજન વધારે હોય ને એનું પ્રમુખ સ્થાન હોય. માગીને બીડીયું પીતા હોય એનું કઈ પ્રમુખ સ્થાન ન હોય. હા, જેનું વજન હોય વધારે એનું પ્રમુખ સ્થાન હોય. ઘણનું પ્રમુખ સ્થાન. આખી લોટાની નાયત ભેગી થઈ અને નાયતમાં ઘણે જ પ્રવચન કર્યું. એ કે આજ આપણી નાયતને ભેગી કરવાનું કારણ એ છે કે આપણે આપણાને કાપતા આવ્યા છીએ અટાણ સુધી. હા, લોટા લોટાને જ કાપે છે. કાપવામાં આપણા હોય છે, સીણી આપણી ને હથોડી આપણી. વાત થતી. આ ગુનો છે. તઈ હાણસીએ કીધું ઘણને તું રેવા દે. હાણસી કે હું સીણીને પકડું ભલે, ઘણને કે માથે ઝપટું તું કરી જાય. પાછો પ્રમુખ થઈને બેઠો છો ને અમને શિખામણી દે કે આનું કરવું શું? એ કે આપણી નાયતમાં જેટલા નાયત કાપે છે ને એ બધાય છે અગ્નિકુંડમાં પડી જાવ, પાપના પ્રાયશ્ચિત કરી નાખો. તો ઘણને કીધું કે તું પ્રમુખ છો ને મોટી ભૂલ તે કરી છે. સીણીને કીધું કે તું આપણાને શું કામ કાપસ? હે કે આપણે આપણી નાયતને શું કામ કાપસ? સીણી કે હું શું કરું? મને હાણસી પકડે, મારે ક્યાં જવું? હાણસીને કે તું આને શું કામ પકડે? હાણસી કે અમે બે બેનું નોખ્યું છે, વેશમાં જળ માળવા વાળું કોઈક બીજું છે. હાણસીના બે પાંખિયા નોખા હોય, વચમાં નાની એવી જળ મારી હોય, એટલે બે પાંખિયાથી સીણીને પકડે છે. તો એ હાણસી કે હું ભલે સીણીને પકડું, વેશમાં ભલે બીજા જળ મારી જાય, પણ ઘણ માથે ઝપટ ન કરે તો આપણું કપાય નહીં. ઘણને કે પેલી ભૂલ તારી છે. તે પાપ કર્યું છે નાયતને કાપી. તો કે શું કરવું? અગ્નિકુંડમાં પેલો ધુમકો તું માર, પ્રમુખ બીનો છો ને ખબર પડે. ઘણી વાર કે ને ગમે એ કાંઈક દુકાનનું ઉદઘાટન હોય કે પ્રમુખ આવશે ને પ્રધાન આવશે ને, હા, ક્યાંય શમશાની આમ શમશાન નવું બનાવ્યું હોય, ત્યાં કોઈ એમ કીધું પેલા મને હુવાડી દો અહીં. હમણાં તો યોજના બહાર પાડી છે કે શમશાનને ફરતા વૈંડા બાંધવાની. એવી એક જગ્યાએ મિટિંગ હતી કે 10-10 ફૂટ ઊંચા વંડા કરો અને છત ભરીને સારું શમશાન બનાવો. તઈ ગામડાના એક બાપા ઉભા થઈને બોલ્યા કે ન્યા વૈંડા કરીને તમારે શું કરવા છે? શમશાનમાં કોઈ જવાનું નથી ને જાય એ નીકળવાનું નથી. શમશાનમાં 1.5 કરોડ રૂપિયા વાપરો તો કઈ ગામમાં જાન આવે તો કઈ ન્યા ઉતારો દેવે કે હમણાં બનાવ્યું લ્યો અહીં રાખો. એ અગ્નિની માલિપા અગ્નિકુંડમાં ઘણ પડ્યો, પછી હાણસી પડી. હા, એક પછી એક લોટાનો વારો આવતો હતો. એમાં કાતરને કોઈએ કીધું કે તું આવતી રે. કાતર કે ભાઈ નાયત આયરે મારે કોઈ જાતનું લેવા દેવા નહીં. હે કે નાયત આયરે કાંઈ લેવા દેવા જ નથી. મારો ધંધો લુગડા આયરે, હું તો લુગડા કાપું છું. નાયત આયરે મારે કાંઈ છે જ નહીં. આ તો હું નાયતની રૂઈ અહીં કીધું છે એટલે આવીશું. મને આમાં વચમાં ભેળવોમાં તઈ હોય એ કીધું કે ભલે તારો ધંધો કાપડ આયરે રહ્યો, મૂળ તો કાપવાનો જ ધંધો કરે કે સારા કામ કરે કે કાપવાનો હાલે કે ડાયથામાં તું આવતી રે આમ. હા, એ હો આવતી રહી, હાણસી આવતી રહી, સીણી આવતી રહી, કાનસ આવતી રહી, કાતર આવતી રહી, ડિસ્મિટ આવતી રહી. પછી છેલ્લે હો નો વારો આવ્યો. હો કે ભાઈ મને રેવા જ, હે મારે કાંઈ લેવા દેવા નથી. હું તો ધંધોય બીજા આયરે કરું છું, ન્યાય હું કાપકૂટ નથી કરતી. હું તો કાપડના 2 ટુકડા અલગ હોય એને ભેળા કરી અને બીજાના અંગ ઢાંકી દઉં છું. આમાં રહેતા નહીં. તઈ કાતરે કીધું તું તો કાંઈ ડાય થાય ભેગા કરે છે તારા મન